હવે 40માંથી બધાય ફર્સ્ટ નથી આવતા, એક ફર્સ્ટે આવે છે, કોઈ 5માંય આવે છે, કોઈ 25માં, કોઈ નાપાસે થાય. વિદ્યાર્થી એના એ છે, ક્લાસ એનો એ છે, બેન્ચ એની એ, જગ્યા એની એ, માહોલ એની એ, સ્કૂલ એની એ, બ્લેકબોર્ડ એનું એ, ચોક એનો એ, ટીચર ભણાવવા એના. તો જેને જેટલું ગ્રાસ્પિંગ હતું એવું રિઝલ્ટ એને મળ્યું. તો બ્રહ્મ સંબંધ તો બધાય લઈએ છે, ઠાકોરજી પુષ્ટ કરાવીએ છે, પણ બધાયને ફલિત ન થાય. કારણ કે સંસારમાં જીવ ચોંટેલો હોય ને તો છત્રી લઈને ઊભા હોઈએ તો 10 ઇંચ વરસાદ પડે તોય કોરા ને કોરા જ રહીએ. વાંક છત્રી લઈને ઊભા એનો છે, વાંક ગુરુદેવનો નથી. આવી તો ઘણી બધી વાતો, એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. શ્રી વલ્લભાથી વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી અધૂરા, વ્રજ આવે એટલે મથુરા. આમ સ્ફૂર્તિ આવી જાય બોલવામાં, ચાલવામાં. એમાં જો અત્યારે કોકનો ફોન આવે કે ઇલાબેન 4 દી જઈએ છીએ, હાલો. આપણે તો પાછા રાજી રાજી. આ કપડાં હજી નથી આવી ઇસ્ત્રીના, કાંઈ વાંધો નહીં, 4 તો બીજા છે ને, 4 તો 4. અરે ભાઈ ઘરમાં પહેરવાના હાલશે. અને અમારા ઠાકોરજી તો તૈયાર જ હોય છે, એને ગામ જવાનું કોને ન ગમે. તો રોજ વ્રજમાં માનસીમાં તો મારો વાલો લઈ જાય છે, અને વિનંતી કરીએ કે માનસી કરતાં હવે ઠાકોરજી કે હજી અઠવાડિયું નથી થયું, જપી જા, પાછો મેળ પડી જશે. તો અત્યારે આપણે ગિરિરાજજીની વાતો કરતા હતા. કાલે ગોપાલદાસજીનું વર્ણન કર્યું. પદ્મરાગ મરકતમણી આપણી પાસે કેવી નિધિ છે, અને આપણે સહજ મળી જાય છે ને એટલે કિંમત નથી. સાયન્સમાં આપણને ઓળખાણથી એડમિશન મળી જાય ને. સગુનની એક ફ્રેન્ડ છે, એને કાકાની દીકરીએ 2 કરોડ દઈને એડમિશન લીધું રોકડાના ઓલામાં. તો એ ઘરે આવી, તો મેં કીધું તને મળી ગયું આટલા ઓછા? 2 કરોડ ભર્યા એટલે મરી જ જાય ને. આને ઓછા આવશે તો 2 ભરી દેશું, તું તાર મહેનત કરમાં. હાલ આપણે એ કે આલ્ફા 1માં પિક્ચર જો. અરે તારી ભલી થાય. પછી કે સગુન તારા આવું છું. મેં તો અમારે નથી ભરવા, અમારી ત્રેવડ 2 કરોડની નથી. અમારે સગુન મહેનત કરશે, માર્ક આવશે તો એડમિશન મળશે. એને 2 કરોડની કિંમત 2 રૂપિયા જેટલી છે, એટલે એને સહજ છે. તો આપણને ઠાકોરજી સહજમાં વલ્લભે પધરાવી દીધા. ત્રિલોકનો નાથ, પુષ્ટિ પુરુષોત્તમ, આખી દુનિયાને પ્રગટ કરવાવાળો, હલાવવાવાળો, નાશ કરવાવાળો એ આપણા ઘરે, એટલે કિંમત નથી. હવે આગળ કહે છે, રસિકદાસજી વર્ણવે છે. રસિકદાસ એટલે કોણ? હરિરાયજી. જો હરિરાયજીનું હરિરાયજી નામ, હરિદાસ, રસિકરાય, રસિકદાસ, રસિક પ્રીતમ, આ બધાય હરિરાયજીના નામ. હવે અહીંયા કહે છે રસિકદાસજી વર્ણવે, હો હરિદાસ વર્ય પે વારી. હરિદાસ વર્ય કોણ? ગિરિરાજજી. હો હરિદાસ વર્ય પે, 2 જ છે મર્યાદામાં. હરિદાસ વર્ય હનુમાનજી, પુષ્ટિમાં ગિરિરાજજી. આજે એક જણે પ્રશ્ન કર્યો કે અમે હનુમાનજીને માનીએ તો ન હાલે? જવાબ આપ્યો, હનુમાનજી કોને માને છે? તો હનુમાનજીને તમે માનો, પછી હનુમાનજી કોને કહેવાના? હે? તો એને કરતાં ડાયરેક્ટ રામને કહો ને. મારે કાંઈ જોઈએ છીએ તો બાને કહું, પછી બા તમને કે ભાઈ લાવી દે ને આને એક સારો ડ્રેસ. તો તમારા મનમાં શું થાય? આપણે એટલા દૂર છીએ કે તું બાને કહેશ. મને કીધું હોત તો મને સારું લાગત.
તો હું તમને ડાયરેક્ટ કહું કે મારો બર્થડે છે ને મારે આવો ડ્રેસ જોઈએ છે, મેં જોયો છે ઓનલાઈન, તો મનમાં રાજી શું થયું કે આ વખતે એને ગમતું લાવી દઉં. તો આપણે શું કહીએ, અમે માતાજીમાં નિવેદ કરીએ તો, અમે અહીંયા છેડાછેડી છોડીએ તો, અમે શિવરાત્રિ કરીએ તો, પણ એ બધા કોને માને છે? ઠાકોરજીને. તો એ બધા પછી ઠાકોરજી પાસે લઈ જાય, એના કરતાં ડાયરેક્ટ કયો. આજે પ્રશ્ન પૂછ્યો તો એક જણે, મેં પ્રશ્નોત્તરી સાંભળી, એ કે અમને આમ હનુમાનજીનું બહુ ગમે, તો હનુમાનજીને માનીએ તો, એ કે એનો જવાબ આપું પહેલાં કહી દો તો, હનુમાનજી કોને માને? રામને. તો ડાયરેક્ટ કરો ને, વાયા વિરમગામ શું કામ જવાનું? 50 વર્ષ પહેલાં મને MBAમાં એડમિશન ત્યાં મળ્યું હતું લંડનમાં, કારણ કે અહીંયા ત્યારે આપણે હતું નહીં બહુ. પછી મારે બધું ત્યાં બોમ્બે કરવા જવાનું હતું, સ્કોલરશીપનું ને બધું. તો રાજકોટથી અમદાવાદ આવ્યા, ત્યાંથી વિરમગામ બદલાવી અને ત્યાંથી બોમ્બે ગયા, ત્યારે અમારો મેળ પડ્યો. હવે અત્યારે તો ઠાકોરજી ઘરમાં આવે પછી ડાયરેક્ટ ડાયલિંગ, પછી વાયા વિરમગામ જવાની જરૂર નથી. હો હરિ દાસ વર્યપે વારી, વારી વારી વારણા લવ તમારા શામળા, શીતલ ઝરણા ઝરત નિરંતર. અત્યારે આપણને નથી દેખાતા કે ગિરિરાજી ઉપર શીતલ ઝરણા. જો ઉનાળામાં શીતલ ઝરણા અને શિયાળામાં તાતા આમ ગમે એવા. શિયાળામાં ગિરિરાજી થોડા હુંફાળા અને ઉનાળામાં સુંદર શીતળ કોમળ માખણ જેવા. ઠાકોરજીને સોહાય એવા ગિરિરાજી થાય છે. એક બેને નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તો ઓલી રીતની પુસ્તકમાં લખ્યું હતું, તાતો સોહાતો જલ. એટલે સવારમાં 4:45 વાગ્યામાં ફોન આવ્યો, મેં હું શું થયું મારા વાલા? હવે ઠાકોરજીની વાત હોય તો હું ઉપાડું, બાકી હમણાં તો જે 15 દિવસ એ લોકો મને હેરાન કરે, 15 દી નહીં, આપણે રવિવાર આવ્યા ને, રવિ સોમ મંગળ બુધ ગુરુ ને શુક્ર, 6 દિવસ એટલું હેરાન કરે. ફોન સવારમાં 8થી ચાલુ થાય, રાત સુધી પાછા શું કે, અમને ખબર તમે બહુ થાકીને આવ્યા હશો, પણ તોય મારે તમને જે શીખ્યો, એટલે પણ થાકીને આવ્યા હશો ખબર છે. અને પછી પાછું કહેવાનું શું હોય, અમે તમારા સત્સંગ રોજ સાંભળીએ છીએ, અમને બહુ આનંદ આવે છે. મારા વાલા આવું કહેવા માટે થઈને મને મેન ટાઈમ રાખ્યો છે કે ભાઈ જુઓ, મારે સવાર મારા પ્રભુ હોય, 1:30 થી 2:30 ફોનનો ટાઈમ અને 5:30 થી 6:30 મળવાનો ટાઈમ. હવે 24 કલાક તમે ફોન ઝીક 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 ઝીક. એમાં પાછા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાવાળા એમ કે એ હું ઓસ્ટ્રેલિયાથી આવી જ છું ને એટલે કર્યું. એટલે ભાઈ બેન, તમે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હો કે અમેરિકાથી, ન્યૂઝીલેન્ડથી આવ્યા હો કે તમે દુબઈથી, વૈષ્ણવ જ રહે છે. પછી ઓસ્ટ્રેલિયાથી આવ્યો હોય કે વાંકાનેરથી આવ્યા હોય, વૈષ્ણવતામાં કાંઈ ફેર નથી પડતો. જો તમે આખો દિવસ હેરાન કરો, પછી મારે બાપા મારા વાલા સમજો, એક તો મારે કાનને તકલીફ, અને એમાં પાછા ના ઈલા માસીને આપો, ઈલા બેનને આપો, ઈલા બાને આપો. હવે આજે જે એક બેને મારી રગડી હવારમાં, એણે બાનું શું કાઢ્યું ખબર છે? મને બહુ દુઃખ થયું. મેં કીધું તમે અત્યારે કેમ મને ફોન કર્યો? તો કે 1:30 થી 2:30 મારા છોકરાઓ સ્કૂલેથી આવે ને થાકી ગયા હોય, પછી એ થાકેલાનું જમાડવું, એટલે મને એવો ટાઈમ નથી મળતો ફોન કરો. પણ ના કરો ને બાપા, શું કામ કરો છો? તમારા છોકરાઓ થાકી જાય, ઈલાબેન તો થાકે જ નહીં, એ તો 16 વર્ષની સુંદરી છે. હે, મહેરબાની કરજો મારા વાલા, હું વિનંતી કરું છું, ફોન 1:30 થી 2:30
અને મળવાનો સમય સાંજે 5:30 થી 6:30નો. એ પણ ફોન કરીને આવજો કે ક્યાંય હું સત્સંગમાં ગઈ હોઉં તો મારા વાલા તમારે ધક્કો ના પડે. પણ મહેરબાની કરીને સવારે 5 થી રાતના 11 સુધી ફોન કર ના કરો. આટલી મારી વિનંતી સુણજો. તો હો હરિદાસ વર્ય પે વારી, શીતલ ઝરણા ઝરત નિરંતર, પવન સુગંધ પરમ સુખકારી. પવન સુગંધ પરમ સુખકારી. ગિરિરાજની ઉપર જે જુદા જુદા પુષ્પો થાય છે, મોગરો ને ગુલાબ ને કેતકી ને ચમેલી ને વાસંતી ને અપરિજાતા ને, એના ઉપરથી પવન પસાર થાય તો આ બધા પુષ્પોની સુગંધ લઈને પ્રભુ ઉપર આવે. તો પ્રભુને કેવી સુગંધ આવે? આપણે ઓલો સ્પ્રે કરીએ એટલે તરત કહીએ કયું છે, આ છે. એવું નથી કરતી, મને તો આ જ આપો. તો ઠાકોરજીને આ બધા પુષ્પોનો ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. આ આસરાનું પદ ગુસાઈજી રોજ રાત્રે ચતુર્ભુજદાસ પાસે ગૌડાતા અને પછી સ્ફોટતા કે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. 1-2 દિવસમાં એ પદનું આપણે વિવરણ કરીશું, બહુ જ સુંદર છે. અને ચતુર્ભુજદાસજી ગાતા હતા. તો અહીંયા કહે છે કે પવન સુગંધ પરમ સુખકારી. આ ગિરિરાજનું વર્ણન તો આપણા અબજો જન્મ થઈ જાય તો આપણે કરી ન શકીએ. પછી કે હરિદાસ વર્ય સુખ રાશિ. સુખ રાશિ એટલે ખજાનો, સમુદ્ર. ગિરિરાજી પાસે શું નથી? કંદરા છે, કુંજ છે, નિકુંજ છે, વૃક્ષો છે, વેલીઓ છે, ફળ છે, પુષ્પ છે, ઝરણા છે, તરંગો છે, કોમળતા છે, પવિત્રતા. શું નથી? એટલે જે સુખ રાશિ છે. પ્રભુને જેમાં સુખ થાય એ બધું જ હરિદાસ વર્ય ગિરિરાજી પાસે છે. એટલે જ કીધું છે કે બહુ માગવાનું મન થાય ને તો ગિરિરાજ પાસે માગો. ઠાકોરજીને ડાયરેક્ટ ન કહેતા. શું કામ નહીં? હરિદાસ વર્ય કે મારા પ્રભુને શ્રમ પડે ને એના કરતાં મને કયો, હું એની પાસે જ લઈને જ તમને આપવાનો છું, પણ મારા પ્રભુને શ્રમ નથી આપવાનો. હરિદાસ વર્ય સુખ રાશિ, નંદ નંદન કો પરમ રમણ સ્થળ. યશોદામાએ એકવાર ઠાકોરજીને સુંદર તૈયાર કર્યા, પછી આમ દીઠો ન કર્યો. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલવા. પછી યશોદાજીએ પૂછ્યું, લાલા આ તાર ક્યાં ખેલવા જાઉં છું? બહુ દૂર ન જાતો. પછી બપોરે જમવા બેસે તાર બાબા ભોજન કરવા, તો તારા વિના અરોગતા નથી, અને મને તડકારી મોકલે, જા લાલાને ગોતી આવ. તો નજીકમાં જાજે. ઠાકોરજી કહો ભલે. હવે નજીકમાં નજીક શું પડે? ગિરિરાજી. પણ ગિરિરાજીમાં ઉપર અને યશોદામાં અહીંયા ગોતવા આવે તો નીચે. તો યશોદામાના તત્સુખનો કેવો ઠાકોરજીએ વિચાર કર્યો કે યશોદામાએ એમ કીધું હતું કે તડકાનું મારે તને શોધવા આવવું પડે છે, તો ગિરિરાજ બાવાના પર્વતનો છાંયો પડે, એ છાયામાં ઊભા રહીને યશોદાજી બૂમ પાડે, લલ્લાઓ લલ્લા ભોજન કરવે કી હુઈ હે બિરિયા, ગિરધર લાલ પધાર્યો. આવા પોતાની માતાના તત્સુખનો વિચાર ઠાકોરજી કરે અને ગિરિરાજ બાવા રાજી થાય કે મારા ઉપર મારા પ્રભુ પધાર્યા અને યશોદાજી બોલાવા આવ્યા. તો મને યશોદાજીના નેત્રમાં પણ ઠાકોરજીના દર્શન થઈ ગયા. તો મને 2 સ્વરૂપે દર્શન થયા. ગિરિકંદરામાં આવ્યા તો નિકુંજ લીલા,
અને યશોદાજીની આંખમાં વાત્સલ્ય લીલા. આ બે લીલાના દર્શન હરિદાસવર્ય ગિરાજ બાવાને. બોલો વલ્લભાત હરિરાય વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુજી કી જય. યથા પ્રાકૃત દેહેષુ નિયતા કામ સંસ્તુતિથી તથા અલૌકિક દેહેષુ સર્વભાવ પ્રતિષ્ઠિત અતએવ નિરૂપ્યતે નિષ્કામાસે વ્રજસ્થિત. ગુજરાતી. જે પ્રમાણે લૌકિક સ્ત્રી પુરુષોમાં કામ ઇન્દ્રિયોના વિષયોની સ્થિતિ અવશ્ય હોય છે, તે જ પ્રમાણે લોકાતીત દેહધારીઓમાં સર્વાત્મ ભાવની સ્થિતિ રહેલી જ માટે જ વ્રજ ભક્તોને નિષ્કામ એટલે કે કામ રહિત વર્ણવવામાં આવ્યા છે. આપણે પ્રભુને અહેતુક પ્રેમ કરવાનો છે. નરસિંહ મહેતા કેમ મર્યાદા, મીરાબાઈ કેમ મર્યાદા ગણાયા હતા? તો પ્યોર હોય. કૃષ્ણ સિવાય એક વર્યો છે ગાલી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. નરસિંહ મહેતા. છતાંય કેમ મર્યાદા ભક્ત. એણે પ્રભુને દુઃખ જ આપ્યું છે. માગ માગ જ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધાર. મારી દીકરીને મામેરું પૂરો, મારું ઘી લઈ આવો, મારો કેદારો રાગ ગીરવે મૂક્યો જ પાછો લાવો. ઠાકોરજી વાણિયો બને અને જાનમાં બધાને લઈને જાય. ઠાકોરજી પાછા કેદાર રાગ માટે શેઠે બને. આ શ્રમ આપ્યો છે.